પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે નહીં કે શું એક વ્યક્તિના બદલાવાથી ખરેખર દુનિયા બદલાઈ શકે? શું એક વ્યક્તિનું આંતરિક પરિવર્તન આટલું મોટું કામ કરી શકે? ચાલો જોઈએ. અને જવાબ છે ચોક્કસપણે હા. આ બધી જ શરૂઆત થાય છે એક વિચાર ક્રાંતિથી. જ્યારે આપણા વિચારો બદલાય છે, જ્યારે આપણે પોઝિટિવ અને ઊંચા વિચારો અપનાવીએ છીએ, ત્યારે આપણી આસપાસની દુનિયા પણ ધીમે ધીમે બદલવા લાગે છે. અને જ્યારે આપણી માનસિકતા બદલાય છે, ત્યારે એની અસર આપણા કર્મોમાં દેખાય છે. એ જ આપણને સામાજિક સુધારણા તરફ લઈ જાય છે, માનવ ગરિમાનું સન્માન કરતા શીખવે છે અને મહિલા સશક્તિકરણ જેવા ઉમદા કાર્યો માટે પ્રેરણા આપે છે. આ જ તો છે વિચાર ક્રાંતિનું સાચું પરિણામ. અને આ બધાનો અંતિમ હેતુ શું છે? અંતિમ લક્ષ્ય છે એક નવા, એક વધુ સારા અને જ્ઞાની યુગનું નિર્માણ અને પરિવર્તન. આ જ આ સમગ્ર આધ્યાત્મિક યાત્રાનો સૌથી મોટું ધ્યેય છે.